ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભરૂચ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રેલવે સ્ટેશન સ્થિત આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ અને ભાજપના મહિલા આગેવાન હેમાલી બોધાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બાદમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ડોક્ટર આંબેડકરના જીવન ચરિત્ર અને દેશ નિર્માણમાં તેમના યોગદાન અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, શહેર પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ કનુભાઈ પરમાર સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણે જ્યારે આટલા મહાન પુરુષની ચર્ચા કરવાની હોય દર વર્ષે કરીએ છીએ, આ દિવસ આપણે ઉજવીએ છીએ, કદાચ મોરચા સુધી સીમિત રહી જતો હોય છે। એટલે એવું વિચાર કર્યો કે મોરચા સુધી નહીં પણ બધા જ આવીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલા કાર્ય, સમાજ માટે કરેલા કાર્ય અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વિઝન લઈને એમની આગળ ચાલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક બાબા સાહેબ આંબેડકરના વિચારો એની અંદર સાથે રાખીને આ દેશને આગળ વધારી રહ્યા છે। એ સ્પષ્ટપણે દેખાય પણ છે। ઘણીવાર એ કહેતા પણ હોય છે કે હું જે કાર્ય કરી રહ્યો છું અને જે બાબા સાહેબ આંબેડકરે વિચારેલા કાર્ય હતા કે આવી રીતે દેશનું નિર્માણ કરીશું, ક્યાંક ને ક્યાંક એમની સંવેદનાનો ઉલ્લેખ પણ કરેલો છે અને એ રીતે જ આપણે આ દેશ આગળ વધારવાનો છે।